સાંજે ઘરે જવાની તૈયારી હતી ત્યાં તો આવ્યા સબસ્ક્રાઇબર મળવા. જય માતાજી મહાદેવ હર મિત્રો. તો કહાની કઈક એવી છે, સવારમાં માવઠાના વાતાવરણમાં અમે બે નીકળી ગયા ઘરેથી, અને આવા વાતાવરણમાં મને તો કઈ ખબર નથી પડતી રેનકોટ પહેરવો કે જર્સી. અને ત્યાં તો આવી ગઈ રસ્તામાં ડોગેશભાઈ ની ગેંગ, અને ફાઇનલી પહોંચી ગયા દુકાને અને ખોલી નાખી શટર, અને કરી નાખી મોટા ભાઈ માતાજીની અગરબત્તી, અને પછી સામાન બધો બહાર કાઢીને ઉપાડી લીધી તમારા ભાઈ સાવીણી. બાયુને એમ હશે કે અમારે જ આવા કામ હોય, પણ એને કોણ સમજાવે, અમારે હોય. અને સંજવારી મારીને ઢાળી દીધો ખાટલાનો ફોર્મો. બનાવવાના હતા 2 ખાટલા, ચાકા મારીને કાઢી લીધો ખાટલો બહાર. ખાટલાનું કામ પૂરું અને નીકળી ગયો ચા લેવા, કેમ કે ચા વિના મને ચેન પડે નહીં. અને દુકાને પહોંચીને ઠપકારી લીધી ચા. થોડીક વાર થઈ ત્યાં તો આવી એક મોટી હસ્તી, ઉદય શેટ્ટી રહ્યા હતા ભાઈ ચા, તો પાછી ઠપકારી ચા. અને મિત્રો વાગી ગયા હતા હવે કઈ 12:56, તો બેસી ગયા જમવા, અને જમીને થોડીક વાર આરામ કરવાનો. ઠીક હે. અને આરામ કરીને પાછો લેવો ચા. ખબર તો હે ચા વિના મને ચેન પડે નહીં. અને પછી નીકળી ગયો પાઇપ લેવાનું હતું એક જ પાઇપ નું બટકું, અને ફોરી નાખી આખી દુકાન. અને પાઇપ લઈને પાછો પહોંચી ગયો દુકાને, અને નીકળી ગયા પાછા વિઝિટમાં થેલા લઈને. અને વિઝિટ કરીને દુકાને પહોંચ્યા ત્યાં તો ભાઈબંધ લેવો તો નવો મોબાઈલ, અને આપણે ચેક નો કરી એવું બને. અને પછી કીધું હાલે ભાઈ બટકાવી દીધો તને મોબાઈલ. અને પડી ગઈ સાંજ, તો હાલો દુકાનને વધાવીએ. અને મિત્રો શટર પાડવાની તૈયારી હતી ત્યાં તો આવી ગયા ક્યુટ નાના જોડવા સબસ્ક્રાઇબર્સ. તો એના હારે રામ રામ કરીને કરી નાખી બ્લોગ નો એન્ડ.